જય હિન્દ, વંદે માતરમ દોસ્તો, સ્વાગત છે તમારું ફેમસ એકેડમીની યુટ્યુબ ચેનલની અંદર। તો મિત્રો, આજના વિડીયોની અંદર આજે આપણે હાઈકોર્ટ બેલીફની મુખ્ય પરીક્ષા ક્યારે લેવામાં આવશે તેના વિશે આ વિડીયો મિત્રો રહેવાનો છે। ઓકે મિત્રો, હાઈકોર્ટની જે પ્રિલિમ પરીક્ષા છે તે લેવાઈ ચૂકી છે અને જેની અંદર 19,000 કરતાં પણ વધારે ઉમેદવારો પાસ થયા છે અને હવે આની મિત્રો જે મુખ્ય પરીક્ષા મિત્રો લેવામાં આવનાર છે તો તે ક્યારે લેવાશે તેના વિશે મિત્રો આ વિડીયો રહેવાનો છે। એના પહેલાં મિત્રો ખાસ અગત્યનું, હાઈકોર્ટ બેલીફ માટે મિત્રો આપણું સ્પેશિયલ મટીરિયલ મિત્રો તૈયાર છે, જેની અંદર હાઈકોર્ટ બેલીફમાં જે આપણું કોમ્પ્યુટર પૂછાવાનું છે। કોમ્પ્યુટર લગભગ મિત્રો 20 માર્ક્સનું પૂછાય છે। ઓકે, પ્રિલિમ પરીક્ષામાં પણ સારું એવું પૂછાયું હતું અને મુખ્ય પરીક્ષામાં મિત્રો 18 થી 20 માર્ક્સનું પૂછાવાનું છે। તો મિત્રો સંપૂર્ણ કોમ્પ્યુટરનું સરસ મજાનું મટીરિયલ આપણા દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે, જેની અંદર મિત્રો 1600 કરતાં પણ વધારે મોસ્ટ ટાઈમ MCQ આપેલા છે। કેટલા? 1600 કરતાં પણ વધારે મોસ્ટ ટાઈમ MCQ આ કરી નાખો એટલે સંપૂર્ણ કોમ્પ્યુટર તમારું કવર થઈ જશે। તો મિત્રો આ પીડીએફને પરચેસ કરવા માટે તમારે અહીં આપેલ નંબર ઉપર એટલે કે 63 520 79 240 આ નંબર પર 50 રૂપિયાનું પેમેન્ટ કરીને આ જ નંબર ઉપર સ્ક્રીનશોટ મોકલી આપજો। માત્ર 2 મિનિટમાં આ પીડીએફ મટીરિયલ તમને મળી જશે। તો ખાસ અગત્યનું છે, હાઈકોર્ટ બેલીફની મુખ્ય પરીક્ષા પાસ કરવા માટે કોમ્પ્યુટર ખાસ અગત્યનું રહેવાનું છે। 18 થી 20 માર્ક્સ મિત્રો પૂછાઈ શકે છે અથવા 22 માર્ક્સ ઉપર પૂછાઈ શકે, તો એના માટે આખું કોમ્પ્યુટર કવર થઈ જાય। મોસ્ટ ટાઈમ 1600 કરતાં પણ વધારે MCQમાં આપી દીધા છે, પ્રેક્ટિસ માટે, રિવિઝન માટે ખાસ અગત્યના રહેશે। તો પીડીએફ પરચેસ કરવા માંગતા હો તો આ નંબર ઉપર 50 રૂપિયાનું પેમેન્ટ કરીને આ જ નંબર ઉપર સ્ક્રીનશોટ મોકલી આપજો। તો હવે મિત્રો વાત કરીએ તારીખની। પહેલો તો જુઓ મિત્રો, આપણે પહેલી જે વાત કરવાની છે આના સિલેબસ વિશે પણ ઘણી બધી વિસંગતતાઓ રહેલી છે, ઘણા બધા ઉમેદવારોનો ખ્યાલ નથી। તો મિત્રો આની જે મુખ્ય પરીક્ષા છે MCQ બેઝ લેવાની છે। ઓકે, મુખ્ય પરીક્ષા જે છે MCQ બેઝ રહેવાની છે। ઓકે, ડિસ્ક્રિપ્ટિવ નથી, લખવાનું નથી, MCQ આધારિત જ આ પરીક્ષા લેવાની છે। ઓકે, જેવી રીતે પ્રિલિમ હતી એવી રીતે। ત્યારબાદ બીજો મિત્રો મુખ્ય મુદ્દો હોય છે હજી અભ્યાસક્રમ વિશે પણ ઘણા બધાને વિસંગતતાઓ છે, તો અભ્યાસક્રમની મિત્રો વાત કરીએ તો જે મિત્રો અભ્યાસક્રમ પણ આ જ મિત્રો રહેવાનો છે, જે પ્રિલિમ એક્ઝામનો અભ્યાસક્રમ હતો એનો એ મુખ્ય પરીક્ષાનો અભ્યાસક્રમ છે। એટલે કે ગુજરાતી ભાષા છે, સામાન્ય જ્ઞાન છે, ગણિત છે, રમતગમત છે, વર્તમાન પ્રવાહ છે અને કોમ્પ્યુટર છે। બસ આટલા વિષય જ મુખ્ય પરીક્ષામાં પૂછાવાના છે। જો નવો અભ્યાસક્રમ જાહેર કરવાના હોય તો આવું જે બેલીફનો રિઝલ્ટ આપ્યું એની સાથે જ આપણને નવો અભ્યાસક્રમ આપી દે, પરંતુ તેમને અગાઉથી જણાવી દીધું છે કે આનો આ અભ્યાસક્રમ રહેવાનો છે, નવો અભ્યાસક્રમ મિત્રો જાહેર થવાનો નથી, એમને જણાવી દીધું છે નોટિફિકેશનમાં, ચોખ્ખું તેમણે જણાવી દીધું છે। ઓકે, એટલે આ જ અભ્યાસક્રમ છે મિત્રો। ઓકે, આની અંદર આપણા માટે બની શકે ગુજરાતી 20 માર્ક્સનું, સામાન્ય જ્ઞાન 20 માર્ક્સનું, ગણિત રિઝનિંગ 20 માર્ક્સનું, રમતગમત 10 માર્ક્સનું, વર્તમાન પ્રવાહ 10 માર્ક્સના અને કોમ્પ્યુટર 20 માર્ક્સનું, આવી રીતનું કંઈક પૂછાઈ શકે છે। તો આવી રીતનું કંઈક મિત્રો પૂછાવાનું છે, એના માટે કોમ્પ્યુટર માટે આપણું સ્પેશિયલ મટીરિયલ ખરીદી લેશો તો 20 માર્ક્સનું તમારે જે ટેન્શન છે તે દૂર થઈ જશે। તો આ તો મિત્રો વાત થઈ ગઈ, પણ પરીક્ષા ક્યારે લેવામાં આવશે, હાઈકોર્ટ બેલીફની મુખ્ય પરીક્ષા ક્યારે લેવામાં આવશે? તો મિત્રો એ મહિનો છે મિત્રો ફેબ્રુઆરી મહિનો। ઓકે, ફેબ્રુઆરી મહિનામાં મિત્રો હાઈકોર્ટ બેલીફની મુખ્ય પરીક્ષા યોજાશે મિત્રો। ઓકે, તો ખાસ આ જાન્યુઆરી મહિનાની અંદર જ ગમે ત્યારે મિત્રો આની તારીખ જાહેર થઈ શકે છે। ઓકે, ગમે ત્યારે મિત્રો જે છે જાન્યુઆરી મહિનામાં તારીખ જાહેર થઈ જશે અને ફેબ્રુઆરી મહિનામાં ગમે ત્યારે, ઓકે, શરૂઆતમાં બી અથવા તો જે ફેબ્રુઆરીના અંત સુધીમાં આ પરીક્ષા હાઈકોર્ટ બેલીફની મિત્રો લેવાઈ જશે। ઓકે, ફેબ્રુઆરી અંતમાં તો 100% આ પરીક્ષા લેવાઈ જશે અને જાન્યુઆરી મહિનામાં ગમે ત્યારે મિત્રો આની તારીખ જાહેર થઈ શકે છે। એટલે હવે તમારી પાસે મિત્રો 1.5 મહિના જેવો સમય વધે છે। ઓકે, 1 થી 1.5 મહિના જેવો સમય આ પરીક્ષાને બાકી રહ્યો છે, તો ખાસ મિત્રો અગત્યની તૈયારી કરવા માંડો। ઓકે, ફેબ્રુઆરી મહિનામાં પરીક્ષા યોજાશે। તો કોમ્પ્યુટર માટે ખાસ અગત્યનું આપણું મટીરિયલ તૈયાર થઈ ચૂક્યું છે, તો પીડીએફ પરચેસ કરવા માંગતા હો તો 63 520 79 240 આ નંબર ઉપર 50 રૂપિયાનું પેમેન્ટ કરીને આ જ નંબર ઉપર સ્ક્રીનશોટ મોકલી આપજો। માત્ર 2 મિનિટમાં પીડીએફ મળી જશે। તો મિત્રો આ હતી અગત્યની માહિતી, ફરીથી મળશું નવા વિડીયો સાથે। જ્યાં સુધી જય હિન્દ, જય ભારત, વંદે માતરમ।